અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની કેન્ટીનમાં ભોજન લેનાર સાવધાન થઈ જજો। કેન્ટીનમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થના નમૂના સબસ્ટાન્ડર્ડ છે। કેન્ટીનમાં વપરાતા ટોમેટો સોસ અને મસ્કાબનની ગુણવત્તા યોગ્ય નથી। મસ્કાબન અને ટોમેટો સોસમાં સિન્થેટિક કલર મળી આવ્યા છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ 8 જાન્યુઆરીએ સેમ્પલ લેવડાવ્યા હતા। મહાનગરપાલિકાની લેબમાં આ સેમ્પલ મોકલ્યા હતા, ત્યારે તપાસ કરતા રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે કેન્ટીનમાં વપરાતા ટોમેટો સોસ અને મસ્કાબનની ગુણવત્તા યોગ્ય નથી। મસ્કાબન અને ટોમેટો સોસમાં સિન્થેટિક કલર મળી આવ્યો છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ 8 જાન્યુઆરીએ આ સેમ્પલ લેવડાવ્યા હતા, ત્યારે મહાનગરપાલિકાની લેબમાં આ સેમ્પલને મોકલવામાં આવ્યા હતા। તપાસ કરતા રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે। 8 તારીખના દિવસે અમે સેમ્પલ લીધા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા, જેની અંદર સમોસાનો જે ક્વોલિટી છે એ ખાવાલાયક આવી, પણ જ્યારે બટર મસ્કાબન અને સોસની અંદર સિન્થેટિક કલર અંદર જોવા મળ્યો અને યલો કલર ડિટેક્ટ થયું, તો એટલે ક્યાંક ને ક્યાંક એ ખાવાથી તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે છે, ગંભીર પ્રકારની બીમારીઓ થઈ શકે છે। તો આ રજૂઆત અમે કુલપતિને કરી, કુલપતિને કહીને લેખિતમાં રજૂઆત કરી છે અને રિપોર્ટ પણ એમને સબમિટ કરાયા છે કે તાત્કાલિક ધોરણે આ કેન્ટીન સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। અને આજ યુવા કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને મેડિકલ હેલ્થ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના વીસી જે છે એ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટના કામોમાં રસ છે, એમને એ કોઈ બીજી વસ્તુમાં રસ નથી। રજૂઆત કરવામાં આવી છે, પણ એક જ જવાબ આપે છે કે અમારા સુધી કોઈ રજૂઆત પહોંચી નથી। શું એમના પીએ એમને રજૂઆત નથી પહોંચાડતા? શું એમના ઇનવર્ડ વિભાગ એમને રજૂઆત નથી પહોંચાડતી? એ પ્રશ્નો